મહિના કરતા વધારે સમયથી ચાલી રહેલો વિવાદ આજે ભારતીય કિસાન સંઘના આગેવાનો પર જિલ્લામાં અને રાજ્યમાંથી પણ આવી પહોંચ્યા છે. આપણી સાથે અહીંયાના મંત્રી પણ છે કિસાન સંઘના. શું કહેશો સાહેબ, જયારે આજ કિસાન સંઘ છેલ્લા લગભગ 4 મહિનાથી લડત ચલાવી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક કંપની કે દાદ નથી આપી રહી કિસાનોને, કિસાનો જે પ્રમાણે અત્યારે જે જોવા જાય તો બેચારા બન્યા એમ કેવો તો કહી શકાય. શું ક્યાંક કંપનીએ પ્રશાસને ખેડૂતની ધીરજની કસોટી લીધી છે, ખેડૂતોની ધીરજ હવે ખૂટી છે. આજે કંપનીના જ્યાં કામ ચાલી રહ્યું છે ત્યાં બંધ કરાવવા જઈએ છીએ. 20 તારીખે ખૂબ મોટો કાર્યક્રમ દઈશું. 20 તારીખે સમગ્ર રાજ્યભરથી ભારતીય કિસાન સંઘની પાયાની ટીમ એકત્રિત થવાની છે, ત્યારે ત્યાંથી પણ કાર્યક્રમનું આહવાન થશે. હજુ પણ આપણા માધ્યમથી જો કંપની જોતી હોય તો ત્વરિત કામ બંધ કરે અને ખેડૂતોએ એમના માંગેલો જે હક છે એ હક પૂરતો આપે, અન્યથા સાંજ સુધીમાં કોઈ બીજો પણ કાર્યક્રમ થવાની શક્યતા છે. અત્યારે આજે આખી ટીમ જઈ રહી છે કિસાન સંઘની સાથે. હજારોની સંખ્યામાં જે ખેડૂતો પણ જોડાણા છે, વિવિધ ગામડાઓમાંથી આવ્યા છે અત્યારે હાલ તમે જે કઈ તરફ કૂચ કરી રહ્યા છો? અત્યારે જે આ કંપની કામ કરી રહી છે, ખેડૂત વારંવાર વિનંતી કરી રહ્યો છે કે ભાઈ જ્યાં સુધી અમને વળતર ના મળે ત્યાં સુધી તમે કામ બંધ કરો. છતાં પણ કંપની દ્વારા પ્રશાસનના આગળ કરી અને કામ ચાલુ રાખ્યું છે, તો એ કામ બંધ કરાવવા અમે અત્યારે જઈ રહ્યા છીએ. હાલ તો જે કામ બંધ કરાવવા જઈ રહ્યા છે, કેટલા કિસાનો હાલ જોડાણા છે સાહેબ આપણી સાથે? અત્યારે 2000 થી વધુ ખેડૂતો જોડાયા છે અને હજુ પણ વધુ ખેડૂતો જોડાઈ રહ્યા છે. સમયે આ તો ખાલી એ ઝાંખી है और लड़ाई बाकी है. હજુ જો પ્રશાસન અને કંપની નહીં સમજે તો આ લડત વાંઢિયાથી સીધી ગાંધીનગર સુધી પહોંચશે. જે પ્રમાણે ચીમકી આપી રહ્યો છે ભારતીય કિસાન સંઘ કે આ લડત હવે વાંઢિયાથી સીધી ગાંધીનગર સુધી પણ પહોંચશે. આપણી સાથે અહીંયાના સ્થાનિક કન્વીનર પર છે શ્રીજીભાઈ. શું કહેશો તમે? અમે લગભગ 90 દિવસથી સરકાર અને તંત્રને, કચ્છના ચૂંટાયેલા પ્રતિનિધિઓને સતત વાત કરી છે, છતાંય આ ખેડૂતોનો અધિકાર ઉપર જયારે તરાપ મારે છે ત્યારે લડાઈ લડી રહ્યા છીએ. અમારું આજે પ્રદેશની સંપૂર્ણ પ્રમુખ, મહામંત્રી, સંપૂર્ણ ટીમ આજે ઉપસ્થિત છે અને આજે જે એલાન થઈ ચુક્યું છે, જો હજી હું તો એમ કહું છું સરકારને, આપના માધ્યમથી તંત્રને એમ કહું છું કે અમારી વાત સાંભળો. સાંજ સુધીમાં મહામંત્રી એમ કીધું એમ અનેક કાર્યક્રમો આપવા પડે અને આગામી દિવસોમાં ગાંધીનગર સુધી આ લડાઈ જશે, પણ ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડાઈ જારી રહેવાની છે.